તો બીજી તરફ આપણે વાત કરીએ તો વલસાડ શહેરમાં રવિવારે વરસેલા ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખાસ કરીને નગરપાલિકા વિસ્તારમાં આવતા અંડરપાસોમાં પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર પૂરેપૂરો ઠપ થઈ ગયો છે. મોગરાવાડી અંડરપાસ, છીપવાડ અંડરપાસ તેમજ વલસાડ પારડી અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો, પદયાત્રીઓ અને રોજિંદા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ તરફ આપણે વાત કરીએ, જણાવી દઈએ કે શહેરના અનેક વિસ્તારોમાં કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્ય પણ સર્જાયા હતા. પાણી ભરાતા દ્વિચક્રીય વાહન ચાલકોને જોખમ વચ્ચે પસાર થવું પડ્યું તો ચારવાહી જે વાહન છે તે પણ અટવાઈ જવાથી પરિસ્થિતિ વધુ વિકટ બની ગઈ હતી. વરસાદી પાણીના કારણે વેપારીઓ, કામદારો અને વિદ્યાર્થીઓ સમયસર ગંતવ્ય પહોંચી શક્યા નથી. 108 એમ્બ્યુલન્સ પણ અવરોધાય છે તેવી પણ નજરે જોવા મળી હતી. નગરજનોના જણાવ્યા અનુસાર અંડરપાસોમાં પાણી ભરાવાથી સમસ્યા નવી નથી અને આ વર્ષો જૂની આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે નગરપાલિકાએ અત્યાર સુધી કોઈ પણ કાયમી પગલાં નથી લીધા. વરસાદી સિઝનમાં દર વર્ષે આવી જ પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં પણ વહીવટી તંત્ર સમસ્યાને અવગણતું આવ્યું છે. તાત્કાલિક પાણી કાઢવા માટે પમ્પિંગ મશીનો પણ લગાવવામાં આવી છે, પરંતુ થોડા કલાકોમાં ફરી અંડરપાસ તળાવમાં ફેરવાઈ જાય છે. આ મામલે શહેરવાસીઓએ ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું કે નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં છે. પાણીની નિકાસ માટે કાયમી આયોજન કરવામાં આવશે તો જ સમસ્યાનો ઉકેલ આવશે, નહીતર દર વર્ષે વરસાદ પડતા જ આ પરિસ્થિતિ ઊભી થશે. અને હાલ જણાવી દે કે ભારે વરસાદના કારણે વલસાડ શહેરમાં જનજીવન ખોરવાઈ ગયું છે અને લોકોને રોજિંદા કાર્યો માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.